ભાઈ ભણવા આવ્યા છે કારીગર. હજી તો વાયર સોલતે આવડતું નહીં, પકડતે આવડતું નહીં કે ભાઈને સોલતે આવડતું નહીં. અને આ ભાઈને અમે બધા મિત્રો અમે બધા ભેગા થઈને શીખડાવે છે. જો ભાઈ આવા એ તો શીખડાવશે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો. તો ગાઈઝ આજે આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર કુટિયા. અને જે કુટિયા સાઈડ છે એ વર્ષોથી ચાલે છે, 2 થી 3 વર્ષ થઈ ગયા. એનું લાઇટ ફિટિંગ અમારે પતતું જ નથી. અને આજે તો જે ઉપરનો માળ હતો એ બધો ફાઇનલ થઈ ગયો છે. અને હવે આપણે નીચે વોલની અંદર પ્લેટો ચાલુ કરવાની છે. તો આજે હું, જાલમ અને હિતેશ આવ્યા છીએ. તો હું અને જાલમ નીચે પ્લેટો મારશે અને ઉપર હિતેશ બાથરૂમની અંદર જે હોલ્ડર બધા બાકી પડ્યા છે એ હોલ્ડર મારે છે. તો આપણે પ્લેટો તો લુપિંગ કરી નીચે લાવી દીધી. આજે આપણે આ વોલની પ્લેટો મારવાની, તમે જોઈ શકો કેટલો મોટો વોલ છે. અને એની બધી પ્લેટો આપણે આજે મારવાની છે. અને આ કોરા તમે જોઈ શકો એનું મેન બોર્ડ બનાવેલું છે, બધું જ આ વિભાગનું અને આ પટ્ટાનું એનું મેન બોર્ડ અહીંયા બનાવેલું છે. નીચે એનું સ્વિચ બોર્ડ છે. અને આ પ્લેટો બધી અમે લઈને આવી ગયા છીએ ઉપર. લૂપિંગ કરેલી જ પડી હતી અને અડધી લૂપિંગ કરવાની હતી. એ હું અને જાલમ બંને ભેગા થઈને અને લૂપિંગ કરી નાખી. અને આ પ્લેટો અહીંયા લગાવવાની છે. 2 પ્લગવાળી પ્લેટ અહીંયા મારવાની છે. અને 2 જે બીજો સ્વિચ બોર્ડ આવે એમાં સાદી પ્લેટ આવે 1 પ્લગવાળી, એ મારવાની છે. તો આપણે આની પ્લેટો મારવાનું સ્ટાર્ટ કરશે. તો તમને આ જે વચ્ચે ગેપ દેખાય છે પીયુપીની અંદર, એ ગેપની અંદર આપણે સેન્ટર એસી આવે છે. બંધો અમારે બાથરૂમની પ્લેટો મારેલો છે. અને ગીચે આપણે પાડો એકલા મજા નહીં આવતી. મેં કીધું કોઈ દી ચાલુ કરી તો કંટાળો ના આવે. એવું મારો. તો ગાઈસ આપણે આવ્યા હતા ટેપ લેવા માટે. તો ટેપ લઈ લઈએ નવી 2-3. એક તો મળી ગઈ. ગાઈસ અમારે સ્ટાફમાં અમે 3 જણા હતા, હું, જાલમ અને હિતો. પણ આ નવો ભાઈ આવ્યો છે, તે અમને વાયર સોલવાનું કીધું હતું કે તું આગળ વાયર સોલ. પણ આ ભાઈએ તો વાયર કેટલા સોલ નાખ્યા તમે જુઓ. આટલા વાયર કોઈ હવે આ પ્લેટે લાગશે નહીં. હા, નાના વાયર કંઈ નાખ્યા છે, શું કરશો હવે? મોટા વાયર રાખવાના હોય, પેલા લોબા એવડા પ્લેટ આખી કમ્પ્લીટ નીચે હોવી જોઈએ. આ નાના ટુકડા કંઈ નાખ્યા. હવે લબડાવો પ્લેટ, તમે જ લબડાવો, અમિત નહીં લબડાવો. હું તો બીજી પ્લેટ લબડાવું. એટલે નાની થોડી પ્લેટ લાગવાની વાત કરે કોઈ. ના આવડે તો કોઈને પૂછે 2 જણા અહીં કે ભાઈ વાયર કેટલા લોબા રાખું હું. તો ગાઈસ આપણે વાયર હાવ ટૂંકા ના કરો. વાયર હંમેશા લોબા જ રાખો. પ્લેટમાં પડ્યા રહે ચાલે, પણ પ્લેટ ટૂંકી પડે ના ચાલે. આ સાઈડની જે પ્લેટો બધી હતી એ બધી ફાઇનલ લાગી ગઈ. ખાલી એક બાકી છે, એ પણ અમારે જાલમ લગાવેલો છે. બાકી તો આ ભાગનો પટ્ટો આખો પ્લેટોનો લાગી ગયો છે. હવે આપણે આ ભાગનો પટ્ટો ચાલુ કરવો હોય પ્લેટો લગાવવાનો, અને ઠેઠ સામે સુધી. આના પેલો ભાઈ રહ્યો ને અમારે આગળ વાયર સોલતો જાય. ભણવા આવ્યા છે કારીગર. હજી તો વાયર સોલતે આવડતું નહીં, પકડતે આવડતું નહીં કે ભાઈને સોલતે આવડતું નહીં. અને આ ભાઈને અમે બધા મિત્રો અમે બધા ભેગા થઈને શીખડાવે છે. જો ભાઈ આવા એ તો શીખડાવશે. જાડો વાયર ને ફેજ મારવાનો, પાતળો વાયર ન્યુટ્રલ મારવાનો. કરો કમ્પ્લીટ. તો આ ભાઈ આ કારીગર છે, શીખડાવે છે તુલાને કે આ વાયર ઓમ માલવાનો. પણ આ ભાઈ શીખતો નહીં. કેટલા દાડાથી અમારે ભેગો આવે છે પણ કોઈ આવડતું નહીં. 2-3 વર્ષ થઈ જાય પણ કોઈ આવડતું જ નહીં. બંગાળ ભૂલી જાય બધું. આપણે આ ભાગની પણ બધી પ્લેટો ફાઇનલ લાગી ગઈ છે. ખાલી એક બાકી છે, એ પેલો તુલ્યો લગાવેલો છે. બંને ભાગની પ્લેટો કમ્પ્લીટ લબડી નાખી છે. હવે ખાલી મારવાની બાકી છે. અને હવે થઈ ગયો છે આપણે જમવાનો ટાઈમ. જમીન અને પછી પ્લેટો મારવાનું કહેશે તો પ્લેટો મારશું, અને કોઈ બી બીજું કામ કરવાનું કહેશે તો પછી બીજું કામ કરશું. મારા ટિફિનમાં તો આવી છે પાપડીની સબ્જી, રીંગણાની. આમાં જાલમભાઈને આવી છે ગવાર પડી. આ ભાઈને પણ માજી સેમ આવી છે. અને આ ભાઈને શું આવ્યું ખબર નથી, ખાલી છાશ આવી છે. અને તુલાને આવી છે ફુલાવર. અને આ આવી છે હિતાને. અને મોહનથાળ આવ્યા છે આજે. તો જમ્યા પછી તમે જુઓ અમારા બધા કારીગરો આરામ કરવા હોઈ જાય. એક તો પેલો ઊંઝો ખૂણામાં કહીશ. જમ્યા પછી તો બધા જેટલા મસ્ત આરામ કરી રહ્યા છે. અને અમારે તો ઓર્ડર આવી ગયો કે તમારે જવાનું છે બીજી સાઈડ ઉપર. તો તે દિવસે અમે ગયા હતા સોસાયટીની અંદર ક્લબમાં પ્લેટો મારવા માટે. એ જગ્યા ઉપર અમારે આજે જવાનું છે. મેન બોર્ડ બાકી હતું એ મારવા માટે, મારે અને હિતેશને. તો હિતેશ ગયો છે બેગ લેવા માટે, અને હું આવી ગયો ટિફિન ને બધું લઈ. કારણ કે પાછું અહીંયા આવવાનું છે નહીં, એટલે આપણે ટિફિન લઈને જ જઈએ. તો હિતેશ આવે અને પછી નીકળીએ આપણે ક્લબમાં જવા માટે. તો ગાઈસ આપણે મેન બોર્ડ મારી દીધું છે. અને સર્કિટો બધી અલગ કરી નાખી છે. અને અર્થિંગનું ટેપિંગ કરી નાખ્યું છે. આજે આપણે 32ની ડીપી અને 25ની 2 20ની ને 2 16ની આપણે મેન ડીપી એસી માટે, લાઇટિંગ માટે.
ગાઈસ આપણે આજનું જે કામ હતું, આપણે જે 2 માળ ચાલુ કરીને હાલવાના હતા એ કમ્પ્લીટ આપણે ચાલુ કરીને એમને આપી દીધા છે. અને હવે મસ્ત ધોઈ લઈએ હાથ પગ અને પછી નીકળીએ દુકાને જવા માટે. આપણું બાઇક પડ્યું છે દુકાને. ગાઈસ ઘરે તો અમારે તમે જુઓ, કિરણ તો ડાયરેક્ટ આવતે પહેલું નાવા ધોવાનું, પછી પહેલાં અસલ ટેબ્લેટ વાપરવાનું તાપીને અને પછી નાહવાનું. અને આ ભાઈ કોઈક તૈયારી કરે બેઠા બેઠા ફોનમાં. અને અહીંયા જમવાનું બનેલું એ શું બનાવ્યું એ કઢી ખીચડી બનાવી છે ગાઈસ આજે. અને આજે જમવામાં મમ્મીએ બનાવી છે કઢી ખીચડી મસ્ત. આપણે ખાવા પીવાનું મસ્ત થઈ ગયું છે. અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય.